પવિત્ર આસો સુદ નવરાત્રીનું આજથી પ્રારંભ થયું છે, જેથી શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। પવિત્ર આસો સુદ નવરાત્રીનું આજથી પ્રારંભ થઈ ચૂક્યું છે, જેથી શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। વહેલી સવારે 4 વાગે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા હતા। હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા હતા। મંદિરના દરવાજા ખુલતા આરતી કરવામાં આવી। શ્રદ્ધાળુઓ માટે મંદિર પ્રશાસન, પોલીસ વિભાગ અને તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। માચીથી ખાનગી વાહન બંધ કરવામાં આવ્યા છે। ભક્તો માટે 50 જેટલી એસટી બસની સુવિધા કરવામાં આવી છે। વિડીયોઝને ફોટો તો આપને ગમે ત્યારે મળી શકશે। આપ આજે પ્રથમ નોરતાએ માતાજીના દર્શન માટે આવ્યા છો, કૃપા કરીને માતાજીના દર્શનમાં ધ્યાન રાખશો। આની માટે આપણે સીવીડી હોઈશું, આની માટે આપણે સીવીડી હોઈશું। બોલાવે છે અમને, એમને તો માતાજી મોના, હું નહીં માનતો। આજરોજ માતાજીની જે મહાપર્વ છે આસો નવરાત્રિ, એનો શુભારંભ થયો છે। પ્રાતઃ સવારે 4 વાગ્યાથી જ માતાજીના નીચ દ્વાર ભાઈ ભક્તો માટે ખોલવામાં આવેલા છે। સવારથી આપ દેખી શકો છો કે અવિરત ભક્તોનો પ્રવાહ આવી રહ્યો છે। આના માટે પાવાગઢ કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું છે। શિસ્તબદ્ધ રીતે ભક્તો દર્શન કરી શકે, શાંતિથી માતાજીના ચરણોમાં પોતાનું મસ્તક નિમાવી શકે, એના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। સિક્યોરિટી ખડે પગે રહેલી છે। દરેક ભક્તો કોઈને તકલીફ ન પડે અને વ્યવસ્થિત રીતે દર્શન કરીને આગળ વધી શકે, એના માટે મંદિર પ્રશાસને વિશેષ સિક્યોરિટીનું આયોજન કર્યું છે। આ સિવાય પોલીસ વિભાગ દ્વારા પણ હાલોલથી લઈને માચીથી લઈને પાવાગઢ મંદિર સુધી અલગ અલગ જગ્યાએ એમના પોઈન્ટ્સ રાખીને ભક્તોને ભીડભાડ ન થાય અને કોઈ અણબનાવ ન બની શકે એને માટેનું વિશેષ આયોજન કરવામાં આવેલું છે। ડેવલપમેન્ટનો ભાગ છે, મંદિર ડેવલપમેન્ટના ભાગરૂપે પાર્કિંગ માટે પણ એક વિશેષ આયોજન કરી રહ્યું છે। 400થી વધારે વાહનો એકી સાથે રહી શકે એના માટેનું આયોજન કરેલું છે અને આવતા દિવસોમાં એ આયોજન થઈ જશે, જેથી માચીમાં આપનું આયોજન પાર્કિંગ કરી શકીએ। અમારા માધ્યમથી કોઈ આપ મેસેજ આપવું હોય? આપના માધ્યમથી આપને ભાવિ ભક્તોને જણાવ્યું કે મહાકાળી માતાજી જેનો આ મહાપર્વ છે આસો નવરાત્રિ, આપ સર્વે ભક્તો ગુજરાતથી તથા બહારના રાજ્યના ભક્તોને વિનંતી છે કે આપ લોકો માતાજીના દર્શન આવી શકો છો। માતાજીનું નિજ દ્વાર સવારે 4 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી મંદિર ખુલ્લું હોય છે અને મંદિર પ્રશાસન દ્વારા વિશેષ આયોજન કરેલું છે। આ નવરાત્રિની શુભકામનાઓ છે। માતાજીની અસીમ કૃપા આપ સર્વે પર રહે। હિન્દુ સનાતન ધર્મ કે જે વાસ્તવિક ધર્મ છે અને જેના પર વિશ્વ ટકેલું છે, એ સનાતન ધર્મનો વ્યાપ વધે અને માતાજી સર્વેની મનોકામના પૂર્ણ કરે અને આસો નવરાત્રિ સર્વે લોકો સુખ શાંતિથી પૂર્ણ કરો, એવી આજે મંદિર ટ્રસ્ટ તરફથી આપ સર્વેને શુભેચ્છા આપવામાં આવે। જાહેરનામું કર્યું છે કે દરેક વ્યક્તિ બિકોઝ પદયાત્રીઓ જે આવતા હોય છે એના દ્વારા કોઈ આકસ્મિક ઘટના ન બને એના માટે 15 દિવસ માટે પ્રાઇવેટ વાહનને માચી સુધી લાવવાની મનાઈ છે। એના માટે એસટી બસ દ્વારા આગોતરું આયોજન કરીને 50 બસોનું આયોજન કર્યું છે, જે 24 કલાક સુધી કન્ટિન્યુઅસ આવ્યા કરશે। એના સિવાય બીજી 20 બસોને પણ એ લોકોએ સ્ટેન્ડ બાય રાખી છે, જેથી કોઈ પણ યાત્રાળુને કોઈ તકલીફ ના પડે।